કપાસની અંદર આજે માહોલ છે શનિવારના રોજ આપણને સવારે છે અલગ અલગ વિસ્તારોમાં હળવો સુધારો જોવા મળી શકે છે। અમુક વિસ્તારોમાં 5-10 રૂપિયાનું જ્યાં વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે ત્યાં સુધારો વધારે પડતો મક્કમ જોવા મળી શકે છે। અન્યથા છે જ્યાં વેચવાલીનું પ્રમાણ વધારે છે જ્યાં આપણને ભાવ છે આપણને મજબૂત જોવા મળશે પણ સુધારો વધારે પડતો જોવા નહીં મળે। અલગ અલગ ગામડે અલગ અલગ યાર્ડોની અંદર કાલ રાતનો જે ભાગ અમારો મોડો આવ્યો હતો અને લાઈવ જે તમારી સામે વિદેશ વાયદાની અંદર તેજી જે જોવા મળી છે 81 સેન્ટ ઉપર છે વાયદાની સ્થિતિ આપણને જોવા મળી હતી। એના લીધે છે આજે થોડો માહોલ છે આપણા ઘરેલું બજારો ઉપર અને એની અસર છે આપણા ભારતીય બજારો ઉપર છે કપાસમાં થોડી સારી આપણને જોવા મળે। અમેરિકાની અંદર નિકાસ વેચાણના આંકડા છે સારા જોવા મળ્યા છે। બીજી વાર સતત અઠવાડિયામાં જે આંકડા આવતા હોય છે બીજા અઠવાડિયામાં પણ સારા આંકડા નિકાસ વેચાણના જોવા મળ્યા। એના લીધે અમેરિકન વાયદો છે આપણને તેજી તરફી 2 દિવસથી જોવા મળ્યો અને કાલના ભાગમાં એ તમામ ચર્ચા છે આપણે નિકાસ વેચાણના આંકડા અને તમામ ચર્ચા કરેલી છે। જે ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો હોય તો અવશ્ય એ ભાગ છે તમારા માટે જોવા લાયક અને તમને વધારે પડતું સમજવા મળી જાય અને તમને વધારે પડતી માહિતી મળે એ માટે ખાસ એના લીધે છે આજની બજાર છે થોડી આપણને સારી જોવા મળે છે। અને કાલના ભાગમાં તમે કહ્યું હતું કે કદાચ કાલે નહીં તો સોમવારે પણ આપણને સુધારા તરફી માહોલ છે આપણા ઘરેલું બજારોમાં જોવા મળી શકે છે। તો આજે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે અમે ભાગ બનાવી છે ત્યારે અમુક સવારના જે ડેટા અમારી પાસે આવ્યા છે એમાં અમુક બજારોમાં જે આપણને સુધારો જોવા મળ્યો છે। પછી જનરલ કેટેગરીમાં નવા કપાસની અંદર ચર્ચા કરીએ તો આજે આપણને ભાવ છે 1250 રૂપિયાથી લઈને 1415 રૂપિયા સુધી ઊંચામાં આપણને કેટેગરી વાઇઝ એટલે ક્વોલિટી વાઇઝ છે જોવા મળ્યા છે। સારી ક્વોલિટીમાં સારા ભાવ અને નબળી ક્વોલિટીમાં થોડા ઘટેલા ભાવ છે જોવા મળતા હતા। પણ આજે એકંદરે જનરલ બજાર છે ગામડે પણ થોડો સુધારા તરફી માહોલ છે જોવા મળ્યો છે। એવી રીતના A1 સુપર ક્વોલિટી સારા 4G કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે સારા ઉતારવાળા ક્વોલિટીવાળા કપાસની અંદર છે આજે 1400 રૂપિયાથી લઈને 1485 રૂપિયા સુધી ઊંચામાં ભાવ જોવા મળી શકે છે। અલગ અલગ વિસ્તારોમાં જ્યાં 95 રૂપિયા સુધી પણ આજે બજાર જઈ શકે છે કારણ કે એકસ્ટ્રા સુપર ક્વોલિટી ખરીદવા માટે કદાચ 5-10 રૂપિયા ઊંચા આપીને વેપારીઓ ખરીદી વિદેશ વાયદાના આધારિત છે આજે થોડી કરી શકે કારણ કે હાજર બજારમાં ઘાસડીના ભાવ છે એની અંદર કોઈ વધારો જોવા નથી મળ્યો કારણ કે વિદેશ વાયદાની સ્થિતિ ઊંચી તેજીમાં જોવા મળી એના પહેલા છે સાંજના હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના રિપોર્ટ આવી ચૂક્યા હતા અને એની અંદર છે ઘટાડો જોવા મળ્યો હતો। હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર કાલે છે આપણને 200 રૂપિયાનો ઘટાડો ફરી જોવા મળ્યો હતો। આગળ એ સમજીએ કારણ કે વેચવાલી છે રાજ્યભરની અંદર તમને કાલના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે થોડી વધીને અમને જોવા મળે છે એટલે કે 29 ડિસેમ્બરના રોજ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી કેવી આવક ઘાસડીની અંદર જોવા મળે છે। તો નોર્થમાંથી શરૂઆત કરીએ તો આપણે પંજાબ હરિયાણા રાજસ્થાનને મેળવીને 29000 ઘાસડીની આવક જોવા મળે છે। ગુજરાતની વાત કરીએ તો 37000 ઘાસડીની આવક ગુજરાતમાંથી જોવા મળે છે। એવી રીતના મહારાષ્ટ્ર છે પ્રથમ સ્થાને હજી પણ આપણને જોવા મળે છે જે 44000 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે। મધ્યપ્રદેશની વાત કરીએ તો 12000 ઘાસડીની આવક જોવા મળે છે। કર્ણાટકની વાત કરીએ તો 16000 ઘાસડીની આવક જોવા મળે છે। તેલંગાણાની વાત કરીએ તો બીજા સ્થાને આપણે તેલંગાણા જોવા મળે છે। તેલંગાણાની અંદર ખૂબ સારી એવી વેચવાલી વારંવાર જોવા મળે છે 40000ની આજે પણ ઘાસડીની આવક જોવા મળે છે। આંધ્રપ્રદેશની વાત કરીએ તો 8000 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે। તામિલનાડુની વાત કરીએ તો એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી। ઓડિશાની વાત કરીએ તો 2500 ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે। દેશની અંદર અલગ અલગ રાજ્યોને મેળવીને કુલ ટોટલ આપણે જોઈએ તો દેશની અંદર 29 ડિસેમ્બરના રોજ દેશની અંદર કુલ ટોટલ 1,87,500 ઘાસડીની આવક છે આપણે સાંજે રિપોર્ટમાં જોવા મળી। જે આપણે આગલા દિવસની વાત કરીએ તો 1,81,000 આજુબાજુ જે આવક જોવા મળતી હતી એમાં ફરી વધારો આપણે 7000 ઘાસડીનો જોવા મળ્યો છે। એટલે ઓલ ઓવર જોઈએ તો 2 દિવસની અંદર 17000 ઘાસડીનો જે વધારો છે આપણને અલગ અલગ રાજ્યોમાંથી આવક જે થતી હોય છે એમાં મહારાષ્ટ્ર અને તેલંગાણા બંને વેચવાલીમાં મુખ્ય રાજ્યો ગણવામાં આવે છે। હાલ આપણે ઘણા દિવસથી જોવા મળે છે કે બંને રાજ્યોની અંદર વેચવાલી છે ઘણી બધી ઊંચી જોવા મળે છે અને ખેડૂતો તરફી વેચવાલી થાય એટલે હાજર બજારમાં જે ભાવ છે એની અંદર ઘાસડીની અંદર દબાણ જોવા મળ્યું છે। ગુજરાત શંકર ઘાસડીની વાત કરીએ તો આપણે 29 mm ભાવ છે 55000 થી 55300 રૂપિયા સુધી જોવા મળતા એમાં પણ 200 રૂપિયાનો કાલ સાંજે ઘટાડો થયો અને 55100 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે। ઘાસડીની અંદર ઘટાડો છે વિદેશ વાયદાની અંદર જે તેજી થઈ એ પહેલા છે ઘટાડો કરવામાં આવેલો હતો એ પહેલા રિપોર્ટ છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના આવતા હોય છે સાંજે। મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ એમાં પણ 300 રૂપિયાનો ઘાસડીએ ઘટાડો થઈ અને 28 mm ના ભાવ 53500 રૂપિયાના ભાવ છે। પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં પણ ભાવ છે 300 રૂપિયા ઘટીને ઘાસડીએ જોવા મળે છે। 27 mm ના 51700 રૂપિયાના ભાવ છે ત્યાં આપણને જોવા મળે છે એમાં પણ આપણે 300 રૂપિયાનો ઘટાડો એટલે અલગ અલગ રાજ્યોમાં છે 200 થી 300 રૂપિયાનો ઘટાડો છે આપણને જોવા મળે છે અને એ તમારી સામે રજૂ કર્યો એ માટે કે ખાસ તમને પણ સમજાઈ શકે કે ઘટાડો છે અલગ અલગ રાજ્યોમાં પણ અલગ અલગ વેચવાલીની ધુવાધાર બેટિંગ છે ખેડૂતો દ્વારા થઈ એના લીધે છે થોડો તમને અલગ અલગ દેશની અંદર તમામ જગ્યા ઉપર ઘટાડો જોવા મળે છે। તો મુખ્ય સારા વધારે પડતા સુપર એક્સ્ટ્રા ગ્રેડ વાળા જે રૂની વાત કરીએ તો એમાં આપણને 500 રૂપિયાના સુધારા પણ અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે। પણ જે મધ્યમથી નીચા ગ્રેડ વાળા જે રૂના ક્વોલિટી વાળા જે ભાવની અંદર આપણને થોડો ઘટાડો જોવા મળ્યો છે। બાકી 2 દિવસથી આપણે જોઈએ છીએ અને તમારી સામે ભાગમાં કહીએ છીએ કે મજબૂત સ્થિતિમાં વિદેશ વાયદો આપણે જોવા મળે છે તો એના આધારે છે ઘરેલું બજારો મજબૂત જોવા મળવી જોઈએ પણ વેચવાલીના કારણે છે બજાર ઉપર દબાણ જોવા મળે છે એ પણ એક પાકું થયું છે। તો થોડી માહિતી વિદેશ વાયદાની લઈ લઈએ કે શુક્રવારે જ્યારે વાયદો રાત્રે બંધ થયો ત્યારે આપણે શું સ્થિતિમાં જોવા મળે છે। વાયદાની ઓપનિંગ સપાટી તમે જુઓ તો
80.81 જોવા મળે. તળિયાની સપાટી જોવો તો તમને 80.44 જોવા મળી છે. એવી રીતે ઊંચા મથાળાની રાતભરમાં જે સ્થિતિ છે આપણે 81.75 લગાવવામાં આવી, એટલે 82 પોઈન્ટથી થોડુંક જ દૂર છે. 82 સેન્ટથી થોડુંક જ દૂર આપણને જોવા મળે છે. 81.75 ઊંચા મથાળાના ભાવ જોવા મળ્યા અને સેટલ થયો વાયદો રાત્રે બંધ થયો જ્યારે 81 સેન્ટના લેવલે, એટલે કે સારી એવી ઊંચા મથાળાની સપાટી 2023ના વર્ષમાં જે પૂરું થવા જઈ રહ્યું છે. અને ટ્રેડિંગ માટે શુક્રવાર એ પણ ક્લોઝિંગ દિવસ હોય છે, જ્યારે શુક્રવારે તેજી તરફી વાયદો બંધ થાય, મજબૂત સ્થિતિમાં બંધ થાય, એટલે સોમવારે બજાર આપણને સારું જોવા મળે. પણ સોમવારે વાયદા ઉપર છે આપણને રજાઓનો દોર જોવા મળશે. અમેરિકન માર્કેટોમાં રજાઓ નવા વર્ષની જોવા મળશે. સોમ, મંગળ, બુધ આ જે 3 દિવસો છે અને રવિવાર છે આગલા દિવસે એ પણ રજાઓમાં જોવા મળશે. એટલે કે 4-5 દિવસ બાદ છે આપણને અમેરિકન કોટન વાયદાની શરૂઆત થતી જોવા મળશે. પણ વાયદાની જે સ્થિતિ જૂના વર્ષની અંદર જે 81 સેન્ટના લેવલે બંધ થતી જોવા મળી, એ જ મજબૂતીનું કારણ જોઈ શકાય તમને નવા વર્ષની અંદર પ્રવેશ માટે છે. કારણ કે વાયદાની સપાટી નબળા હબળાની પણ સારા એવા વોલ્યુમના લોટ સાથે છે ખરીદી જોવા મળે અને સારી એવી ખરીદી વાયદાની અંદર બાઇંગ પ્રોસેસ મજબૂત જોવા મળી અને વાયદાની અંદર સારી એવી છે બાયરની સંખ્યા જોવા મળી. એના લીધે છે વાયદાની સ્થિતિ મજબૂત સ્થિતિમાં વાયદો છે બંધ થતા આપણે રાત્રે જોવા મળ્યો. અને વિદેશ વાયદાના આધારિત આજે બજારની અંદર જે માહોલ અલગ અલગ વિસ્તારોમાં થોડો સારો જોવા મળે છે. કારણ કે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીથી ઉલટું છે. હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડી છે આપણે સાંજે રિપોર્ટમાં ઘટીને જોવા મળી, પણ વિદેશ વાયદાના આધારિત છે બજાર આજે થોડી આપણે બધે મજબૂત અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વેચવાલીનું પ્રમાણ ઓછું છે, જ્યાં વધારે પડતો એનો ફાયદો મળી શકશે. આજે જોઈએ તો કપાસિયા બજારની થોડી ચર્ચા કરીએ તો કપાસિયા બજારના ભાવ છે આપણે અલગ અલગ વિસ્તારોમાં આપણે સમજીએ અને સરેરાશ કાઢીએ તો બી ગ્રેડ કપાસિયામાં આપણને ભાવ છે 550 રૂપિયાથી લઈને 570 રૂપિયાના ભાવ છે જોવા મળે છે. એવી રીતના A1 સુપર ક્વોલિટી કપાસિયાની અંદર આપણને ભાવ છે 570 રૂપિયાથી લઈને 590 રૂપિયાના ભાવ હતા, પણ આજે લગભગ 5 રૂપિયાનો સુધારો છે. અલગ અલગ જે મિલો દ્વારા છે ઓફર થઈ રહ્યા છે ભાવ, એની અંદર 5 રૂપિયાનો સુધારો કપાસિયાની અંદર એક મને જોવા મળ્યો છે. આગામી 1-2 દિવસ 10 રૂપિયા 5 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળતો હતો. ફરીથી આજે 5 રૂપિયાનો સુધારો કપાસિયાની અંદર જોવા મળ્યો છે. કપાસિયા બજારની અંદર પાછલા અઠવાડિયામાં 600 ઉપરના ભાવ પણ જોવા મળ્યા હતા, પણ ફરીથી 600 ની અંદર છે કપાસિયા એક મણના ભાવ છે પહોંચતા જોવા મળે છે A1 સુપર ક્વોલિટીના. અને જોઈએ તો કપાસિયા ખોળની અંદર ચર્ચા કરીએ તો 50 kg પર બેગની અંદર છે આપણે નબળી બ્રાન્ડની અંદર ભાવ છે 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયાની વચ્ચે છે આપણને ભાવ જોવા મળે છે. એવી રીતના 50 kg પર બેગની અંદર સારી બ્રાન્ડની અંદર ભાવ છે આપણને જોવા મળે છે 1400 રૂપિયાથી લઈને 1500 ની વચ્ચે 50 kg પર બેગની અંદર ભાવ છે આપણને કપાસિયા ખોળના જોવા મળે છે. અને કપાસિયા ખોળની અંદર છે અમુક વાર છે 5-10 રૂપિયાનો સુધારો જોવા મળતો, પણ કપાસિયાની અંદર જ્યારે નબળાઈ જોવા મળે ત્યારે ખોળની અંદર પણ 5-10 રૂપિયાનો ઘટાડો છે કાલે પણ આપણે જોવા મળ્યો હતો. આજે ખોળની બજાર છે સ્થિર જોવા મળે છે. આજે કોઈ મોટો ઘટાડો નથી, એમ વધારો પણ નથી. ખોળની બજાર છે કપાસિયા બજાર બાદ છે આપણે 1-2 દિવસમાં રિએક્શન આપતી જોવા મળતી હોય છે. તો ખેડૂત મિત્રો તમામ માહિતી છે તમામ રિપોર્ટના આધારિત છે તમને ડેઈલી દેવામાં આવતી હોય છે અને ડેઈલી આપવામાં માહિતી તમામ ડેટાના આધારિત સત્યતા ઉપર હોય છે અને સત્ય માહિતી છે તમારી સામે હંમેશા અમારા તરફથી પહોંચાડવાનો પ્રયત્ન થતો રહેશે. હવે મળશું મિત્રો નવા ભાગ સાથે. જ્યાં સુધી નવા ખેડૂત મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે, ભાગને લાઈક અવશ્ય કરજો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.